ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સિદ્ધપુરની મેન બજારમાં. જોવા સિદ્ધપુર પાટણ કે અહીંયા મેન બજાર છે. અને આ જે સિદ્ધપુરનો મેન જૂનામાં જૂનો 365 બારીનો જે બંગલો કે એ બંગલો જોઈ લો મિત્રો. સિદ્ધપુર અહીંયા બહુ આપણે ઓછા માણસો આવતા હશે અંદર ગામની અંદર. જો આ સિદ્ધપુરની મેન બજાર છે. 365 બારી, જો આ બારીઓનો ફરતી થઈ 365 બારી છે. આવો બંગલો ક્યાંય ન હોય કે આટલી એક યારે આટલી બધી બારીઓ હોય એમ. જો આ મેન બજાર છે. બધાય પુરાના જૂના જમાનાના બધા બંગલા, રાજાશાહી વખતના, પ્રોપર સિદ્ધપુર. જો ભાઈ, જ્યારે આવો સિદ્ધપુર પાટણ રાવણું કરવા માટે તો અહીંયા જરૂર મુલાકાત લેજો. આ બધી જો રાજાશાહી વખતના બધા બંગલા. જુઓ આ બંગલાની ડિઝાઇન જુઓ, બધી એક જ ટાઈપ ડિઝાઇન તમે જુઓ બધી ટોટલ. જુઓ છે આ બધું રાજા ટાઈમનું એક જ ટાઈપ બધું. તો જ્યારે પણ સિદ્ધપુર આવો ત્યારે અહીંની મુલાકાત જરૂર લેજો. જો એક જ ટાઈપ બધા મકાન, એક જ ટાઈપ ડિઝાઇન બધાની. આ બધી જૂના જમાના વખતની. જો આમ તમને આમ અવનવી બધી ડિઝાઇન જોવા મળે તો આપણને એવું લાગે, ફીલ આવે કે આપણે કોઈ વિદેશમાં છીએ એમ. એવા બધા મકાન અહીંયા સિદ્ધપુરમાં. ઘણા લોકો ઓછું જાણતા હશે કે સિદ્ધપુરમાં પણ આવા બધા મકાન ને આવી બધી ડિઝાઇનવાળા બંગલા છે તે જૂનું. જો આ રાજાશાહી વખતનું છે આ બંગલા ટાઈપ. સિદ્ધપુર મેન બજાર, જૂનું ગામ સિદ્ધપુરા મેન બજારમાં છે આ. આમ તમને આમ અહીંયા ગામની અંદર આવો એટલે તમને આમ કેવું ફીલ આવે કે આપણે કોઈ વિદેશમાં આવી ગયા લાગે છે. એવું બધું વિદેશ ટાઈપ બધી ડિઝાઇન મકાનની. તો ખરીદીમાં પણ સિદ્ધપુર સારું છે. જો આ બધી જૂનવાણી બધી રાજાશાહી વખતમાં બધું મકાનો બધા. અને ખરીદીમાં પણ મધ્યમ વર્ગના લોકો માટે અહીંયા ખરીદી પણ સારું ને સસ્તું મળે બધી વસ્તુ, કોઈ પણ ચીજ. અહીંયા જો આ અહીંયા સિદ્ધપુરનો મેન જે આપણે ઘંટાઘર કહી કે ટાવર કહી એ રહ્યું, રાજાશાહી વખતનો એ ટાવર. આ ત્રિકોણ આકારમાં છે આ બંગલો. એ 365 બારીનો બંગલો ત્રિકોણ આકારમાં. જો આ સબ્જી કા ઠેલા. જો અહીંયા બંગલા તમે જુઓ બધા આમ ત્રિકોણ આકાર ઉપર મકાન. જો એકદમ રળિયામણું અને સારું છે, રંગીલું સિટી છે સિદ્ધપુર. આ જૂનો રજવાડા રાજાશાહી વખતનો ટાવર છે જેને અત્યારે લોકો ઘંટાઘર કહે છે. જો ઘડિયાળ પણ છે અંદર. જુઓ તો આ 365 બારીવાળો બંગલાની મુલાકાત જરૂર ને જરૂર લેજો સિદ્ધપુર આવો ત્યારે. તો અત્યારે બંધ છે ને કે અંદર આપણે જાત, પણ અત્યારે બંધ છે. આ રહીને એવી 365 બારી છે આખા બંગલાને ફરતી. 85 હતો, 75 76 મારો થઈ ગયો. વજન તો કંટ્રોલ રાખવા. 70-75 હું તમને મહાદેવના દર્શન કરાવું, આપણે નદીમાં પાણી આવ્યું બતાવું. અને જે મહાદેવે જવાનું હોય ને એ અડવેશ્વર મહાદેવનો મહિમા આખો તમને બતાવું. હાલ રામધૂન આ શ્રાવણ મહિનો ચાલે ને, 24 કલાક રામધૂન ચાલુ હોય. જો આગળ ચાલુ જ હોય. અરે ઓમ નમઃ શિવાય, સોરી.
સામે ભીટકાય સમજ્યા તમે અરુપારા ઝઘડા કરી દે હા. કયો ચોક ગણાય આ રહ્યો છે ને એ સિવિલ ચોક કહેવાય સિવિલ ચોક હા ભારત રત્ન જે આંબેડકર થઈ ગયા ને અમે પૂતળું મેલ્યો બાકી સિવિલ ચોક કહેવાય ખાવી છે હાલ કે વળતે કઈ હાલ ખાવી લાલુમન લચ્છી ભાઈ કોણ આવી ગયું ટેસ્ટ કરો ટેસ્ટ કરો યાર નહીં. હા લઈ લો સાચું કહું ભાઈ રમેશભાઈ તમારે એને તો બરોબર ખાઈએ હું લેતા આવું અડધી કહો વધારે નાખો આ જુઓ આ લાલુમાલ લચ્છીવાલા લાલુમન લચ્છી અમિતાભ બચ્ચન રવિન્દ્ર જાડેજા એ બધા એકદમ આવી જાય જો ભાઈ જે આવો તેને સિદ્ધપુરમાં અવશ્ય એકવાર આની પણ મુલાકાત લેજો એ લાલુમન લચ્છી એ જુઓ લાલીમાં સિદ્ધપુરની પ્રખ્યાત એમ 100 વર્ષ જૂની પેઢી 100 વર્ષ જૂની હો એક બે વર્ષ જુઓ આ લાલુમલ લચ્છીવાલા આ લચ્છી અહીંયા આવો એટલે એકવાર ચોક્કસ આની મુલાકાત લેજો લચ્છીની મેન બજારમાં જ પડે છે અને અહીંયાની પ્રખ્યાત છે લાલુમલ લચ્છી ગમે એને પૂછો કે લાલુમલ લચ્છી એટલે ગમે તમને આનું એડ્રેસ આપી દેશે તો ચાલો હવે લાલુમલ લચ્છી આપણે થોડીક ખાઈ લઈએ લાલુમલ લચ્છી આ પ્રાથમિક કુમાર શાળા નંબર 1ની બાજુમાં આવે છે અહીંયા જે આપણે મૃત્યુ થાય ને એના પછી આવે આ જોવું હોય તો વર્તા જોઈશું તમને માધુ પાવડીએ બતાવું અડવેશ્વરજી જે મહાદેવ ખાસ જોવા લાયક ઇલેક્ટ્રિક લાગે હે. હા ઇલેક્ટ્રિક એ છે અને ગેસનું એ છે બંને છે એમ થાય. ખાલી એમ દર્શન કરવા દેજો આ ગુરુજી હવે એ આ છે ને તર્પણ ઘાટ જુઓ આ છે ને આ સામે જુઓ બરાબર. જમણી બાજુ જુઓ જમણી બાજુ અહીંયા બધા મુક્તિધામમાં અમારે બાળવા માટે અહીંયા આવે દરેક ધર્મના આપણે ધર્મ એટલે આ હિન્દુ ધર્મ દરેક વટકના માટે અલગ અલગ બરાબર અને હવે ઘાટ બને અહીંયા મોટો ઘાટ બને જો આ પાણી ભરેલું તો લગભગ 250 કરોડ આજુબાજુ કંઈક ખર્ચો અહીંયા થવાનો છે 250 કરોડ પાસ થાય એ બધું અગર બધું કોરેમોટ બાગ બગીચો આ બધું તો બનવાનું છે. દીકરા એક જ 100 કરોડ વાપરે ભલે 1.5 કરોડ તો કીધા. કયું છે બ્રહ્માંડેશ્વર મહાદેવ હામું મંદિર ત્યાં ત્યાં બધું લખ્યું જ છે આપણે ત્યાં દર્શન કરીએ બહુ સારું આ બધા જે તે વખત પાંડવો બધા આવી ગયા હોય કાંઈ સમજો તમે આ બધા મંદિરો એટલે નજીકમાં વટેશ્વર પેલી બાજુ એ છેલ્લે આપણે પ્રોગ્રામ તો થઈ જાય ને 5 પાંડવો અને માતા કુંતી માતા ને કુંતી માતા એ ત્યાં રહી ગયા એમની કોઠડીઓ આદેશી આઝાદ એ જગ્યાએ રહેતા જો પુરાનું મંદિર હા અને આ રહ્યો ને આ રહ્યો મઠ કહેવાય જૂનામાં જૂનો મઠ આ રહ્યું એ હા મોટો મઠ કહેવાય ને જે આ રહ્યો મઠ આ જે જગ્યા મઠની જગ્યા હમણાં ચાલુ કર્યો બાકી ખંડેર પડ્યો તો વહીવટ કરી બધું ચાલુ આ વાલકેશ્વર મહાદેવ અરે વાલકેશ્વરી પેલા બ્રહ્માંડેશ્વર મહાદેવ આપણે બ્રહ્માંડેશ્વરના મહાદેવના દર્શન કર્યા. રેતીના પ્લાન છે અહીંયા હા મોટો પ્લાન એનો ત્યાંના ફોટા પાડશો ભાઈ એને વાંદરા માટે કંઈક ખાવાનું લેવાનું હતું ના અહીંયા એવું નહીં બંદર નથી અહીંયા ના અહીંયા એવું નહીં અરે અહીંયા બંદર હતા પહેલા હશે બાકી એ હેરાનગતિ હોય કેમ નહીં એ હેરાનગતિ જો ખબર આપણે ત્યાં આગળ છે કદાચ તમને ખબર નથી. અહીંયા જ ગાડી ઉભી રાખો આપણે હેડીએ એમની જો મિત્રો આ છે સરાવણું કરવા જે આપણે અહીંયા આવે તો પછી અહીંયા પૂજાર વિધિને એવું થાય છે 1.5 વર્ષથી કામ ચાલે બધું પાણી આગળથી આવી ઇટાસી રેતીનો મોટો જો આ સિદ્ધપુરની જે સરસ્વતી નદી કહેવાય એ નદી છે સામેરી હવે દૂર પડે છે એટલે ચાલે એટલે નથી જવું ટૂંક સમયમાં અહીંયા બધે રિવરફ્રન્ટ બનશે જો આ સરસ્વતી નદી છે સિદ્ધપુરની બહુ જબ્બર નદી છે ગુજરાતની મોટા મોટી નદી આ સરસ્વતી નદી
જે આમ લંબાઈના પહોળાઈના હિસાબે, લંબાઈ તો બરાબર છે પણ પહોળાઈના હિસાબે મોટામાં મોટી નદી ગુજરાતની આ સરસ્વતી નદી. જો ઈટાસી બધા લાઈનમાં પડ્યા છે. હા, વેચવાના નથી, આ લોકોને ઉપયોગમાં કામમાં લેવાના છે. કારણ કે એમાં ઘણાને એવું લાગે કે આટલા બધા તો વેચાણ માટે છે, પણ નદીમાં કામ માટે છે. અહીંયા રિવરફ્રન્ટ બને છે મોટું. ખાટી આંબલી, ખાટા કાતરા. જો સામે દેખો સેમ શ્રી વાલકેશ્વર મહાદેવજી મંદિર. આ જો જૂનું ને રાજાશાહી વખતનું ઓલા વાલકેશ્વર મહાદેવ હતા. આ સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવ. જો આ બ્રહ્માંડેશ્વર મહાદેવ મંદિર સિદ્ધપુર. આ જૂનો હેન્ડપંપ, પૂજા માટેની ડંકી. બહુ સારામાં સારી એકદમ મીઠું પાણી અનાનું હાલ બી આવે. ચા પાણી એક નક્કી છે. ઓલ ગુજરાતમાં ગમે ત્યાં તમે કોઈ પણ મંદિરે જાઓ તો અહીંયા જમવાનું અને ચા પાણી તો ફ્રીમાં છે ને છે. કોઈ પણ જગ્યાએ જાઓ ઓલ ગુજરાતમાં. બધા મહાદેવજીના ફોટા, મોટા મોટા મંદિર જે છે ત્યાંના. જે સાહેબ નિરાયતે નિંદર કરે છે મહાદેવજીના ચરણોમાં. મહાદેવજીના ચરણોમાં નિરાતે નિંદર કરે છે. બરોબર જીતુભાઈ? ઓમ નમઃ શિવાય. જય મહાદેવ, મહાદેવ. જય ગણપતિ દાદા. જ્યારે પણ સિદ્ધપુર સરાવણું કરવા આવો ત્યારે આ મહાદેવજીએ દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. આ બહુ પુરાનું રામાયણ મહાભારત વખતનું અત્યંત આધુનિક મંદિર છે. એકદમ જૂનું, જે આપણે મહાભારત ને રામાયણ જે ટાઈમ બની ગયા એ ટાઈમનું છે અહીંયા મંદિર. જુઓ તમે, એકદમ બધી વસ્તુ તમને હાવ જૂનું ટાઈપ જ, જૂનો ટાઈપ જ જોવા મળશે. એમ કોઈ પણ ચીજ જુઓ તમે, જુઓ. જો કોઈ પણ વસ્તુ નવી નહીં, બધું જૂનું. એમ પેલો વડે જૂનું, વડે ખાસા ટાઈમથી હશે. આ એક ગેટ ખાલી નવો છે, બાકી બધું જૂનું. આપણે થોડા લેટ પડી ગયા છે, બપોર ચડી ગયા છે. વહેલા હોત તો અહીંયા સવારમાં ટ્રાફિક પણ ઘણું હોય પબ્લિકનું, કારણ કે જૂનું છે ને. સામે જે નદી રહી આગળ આમ જાય છે, આગળ બધું આપણે પહેલાં જે સરાવણું કરવા આવે છે, સારા એ વિધિ કરવાનું, એ વિધિનું બધું આગળ ઉપર છે અહીંયા. શ્રી મહાંડેશ્વર મહાદેવ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ ખાતે વિકાસના કામ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકારના અનુદાને વર્ષ 2023 નિમિત્તે થયેલ.
જય સતી માતા, જય હસવાદ. કોઈ પણ મંદિર જુઓ એકદમ બધા પુરાણા જ તે મેલડીમાં સતીમાં નવદુર્ગા પરિવાર પાટણવાળા. આ એક મંદિર થોડું નવું છે, બાકી બધા જૂના. ચાલો હવે આપણે વિડીયોને આપીએ આપણે અહીંયા વિરામ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે. આજે તારીખ છે 1/8/2025.